એટલે કેમ મને ધોકા ઉલાડે ઓલા હમણાં મેં કીધું કે અચાનક અત્યારે મેં કાયમ કોને શકાડ્યો હું તો નીંદર માં એવું થાય મારે તું તો મને ક્યાં ખબર હતી સીધો આયો હોય એવો ધોકા સીધા ઉલાડવાના કોઈક માણા આવ્યો હોય હારું આમ કોઈક આમ મહેમાન આવ્યું હોય તો ભગાડે તો હું સીધા ધોકા ઉલાડીશ તું સારું તું હતો ને બીજો હતો ક્યાં જ રહ્યા કોણ તું એટલે હું આ રખડતો હતો એટલો ચા પાણી જોતો હતો કે ચા પાણી બન્યા હોય તો બેહી સાપા નીકળ્યો એટલે એવું નથી રે બરાબર ચા પાણી હું આ બધે રખડતો હતો જોતો હતો મેં કીધું ભાળી ગયો બહારથી તને ઠીક મહેમાન કીધી કરે બધા હા હું તો ભાળી ગયો મેં કીધું આઈને પાસે ઘડી બે વધરાવ મીઠી મોય વાતો કરું ઘડી હું આ શાંતિ બી લીલા આજ કેમ ભૂલો પડ્યો એટલે કે દુનો જો નતો મેં કીધું હાલ ને તારા ઘરે મેં કીધું આટો મારતો કિરણ બિરણ ના ઘરે આટો મારતા મેં કીધું આ નોરતા ને દિવસ છે ઘડે સમજે તો ધમોની ક્યાં એટલે ઓલા મેં ઝાલાન ઘર બધું ભાડ્યો તો મેં હવે ક્યાં રખડતો હોય એવો નક્કી નહીં પાછું તે બોલા આ બધું આવશે કે નહીં બધા હું તો આવતા જ નથી આવતા હું બંધ કરવી એટલે આ આવ્યો એટલે રખડું તો ને તો હું નથી કેતો હવે આવે ને જીતી દેશે હા હેલો એ ના હો બાબા મારે આયા ફાફા મને શું કરે લીલા આવડો એટલે એ ગમે ને ફાફાન મારતું હોય એમ કાઈ નહીં કોણ ઢાળ્યું તો એવી રીતે જોશ કે આયા જાણે કેમ તું બિઝનેસમેન હોય ને કે નવા મકાન કઈ નાખતો હોય ઘરે તું જોશ એટલે હું એલા ફાફા નથી મારતો હું જોઉં છું એટલે કેટલા જૂના મકાન છે ગામમાં તારે વડે શું જૂના મકાન કરવા તારે લેવા છે મકાન જૂના તાપડું પડ્યું એટલે એવું જૂનું મારે પડ્યું છે તારે લેવું છે એટલે ભાઈ તમારે મારા આઈને ઉભા વાત કરી છે આમ બે વાજો હા ભાઈ આ તો ઈમાં ઉભા કે છે મકાન છે મારા ભાઈ કાઈ કામ નથી તો હું કેવો તો મકાન એટલે પણ મને ઘરે ખા તો ખાવે જો ભાઈ હા હું કાઈ લેને બોલ ને તો મકાન ઉતારો મકાન છે મેં પાણી ના નથી પૂછતું પાણી એ તો નથી રાખ આપણે બોલે હું ગામમાં મકાન કેમ જૂના જોશ તું લે એટલે ઓલો ઉગલો નો રહ્યો ઉગો એટલે રામલાનું હા એટલે હા ઓલો આપણે એનો થાકી જાય ને સાયકલ લઈને જતો ને થાકી ગયો હોય ને સાયકલ લઈને જાય એટલે આ તમે લાડુ પડી આ છે તો હા વાંધો ઈ દે પૂછ્યું તો સાયકલ લડો કેમ સાયકલ લઈ જાય અંદર રાખી જાય હા તે કે થાકી ગયો આ એ તો વાત ને સાંભળે એટલે મેં પૂછ્યું એને થાકી ગયો કોઈ સાયકલ ખંભે રાખે સી ખબર એ તો અહીંયા કે ઓન લગને કે હોય ને ઓન લગન કે આ વાત આવી હા એને હું જો એને કાઈ નથી જો તું કે ને એના ઉગા હું ઉગા એટલે હું તારું ઘર એમાં જોઉં છું કે કેવું આમ ટકે એવું છે કે પડી જાય એવું છે કેમ તો પાડી દેવું છે સમજતો નથી એટલે એમ કોઈને ઉગલાય એને ઘર પાડ્યું ને એ પાયો ગયો એટલે આવડું માટલું છે ને એમાં રાણી શિકા નીકળ્યા હા હું વાત કરું તો મારે શું મકાન એટલે એ વાત ને કે એટલાના ઘર ભંગાવી એટલે ભંગાયા છે ને એમાં બધા નીકળ્યા કેટલા નીકળ્યા બે ત્રણ નીકળ્યા ત્રણ ચાર ને ઘણા નીકળ્યા ના મારે નીકળ્યો જતો હતો બાર ભાગમાં હોય ભાઈ જૂનું મકાન છે હું કેટલા વર્ષે ઘણા 100 વર્ષ 150 વર્ષ નહીં પણ 50 વર્ષ થઈ જાય એટલે આ ઘર ભંગાવી છે મારું એમ કહેવાય ના ના આ ડોબો બોબો બાંધીને તું રાખે એ નહીં બંધાય મારું એમ કેવું
પૈસા તો ટ્રાય તો મારી પૈસા આવી જાય આ પછી નહીં નીકળે તો ભાઈ આ નીકળ્યા જ તે એમાં નહીં તું પછી આ ગામમાં રડતો ને ભામ જઈ પડે ક્યાં ઈ તો સુરત વહી ગયો એટલે થોડેક દિવસ. પછી પાછો આ રાણી શીખે ઘર મકાન પડાય તો સુરત થઈ ગયો તો પાછો તો આવી જતે અહીંયા પાછો નો આવ્યો તો અહીંયા તારે ભાંગવું જ ભાઈ ને નથી થયું. આ તો તને કહું છું એમ. આ તો નીકળશે તો પણ તારે કેમ મેં તારી પાસે વ્યાજમાં પૈસા લીધા એમ થોડે કરે. એકા મુકા ઓલું કઈ મામલતદાર નથી કે અહીંયા નીકળે કે ન નીકળે. મામલતદારની વાત નથી કરતો હું તો મામલતદાર કિસીની સાથે તેલ લે હું એમ કહું છું હું ઘર પાડું અમે નીકળશે ને ફાઇનલ વાત છે કે નો નીકળે લઘુ ભગું હું કઈ એ લોકો ધંધા નહીં રાખતો કે હું તને કહી દઉં અહીંયા નીકળે છે કે તું કે નહીં ગીરના ઘર પડાય નીકળ્યા છે એટલે એમને ભાઈ જાય નીકળે જાય તારે ભાઈ નીકળે જાય. તમો એમ કે છે કે રાણા સિક્કા નીકળે છે બધા ઘરે ભાઈ જો હું પાડે તો દો ઘર જે થાય ઘર પાડી દેવું છે પૈસા મળે ના એટલે મારા નહીં મકાન પાડો. એટલે એવા ધંધા કરાય તો એ મકાન પાડીને કઈ નીકળીને વળે ખોટાવડો થાય કાંઈ કરવું નહીં થાય મને રવા દે આ તો તું મારા ઘરમાં એટલે કહું એ હાચી વાત. ઘરના ધંધાના કાંઈ ન વધે હા એટલે વાંધો આની યાર આમને કહેવાય જ નહીં. આ એ હાચી વાત છે. આ તો તને હું કહું છું એમ આ કહેવત છે કે એમ પણ આને સિક્કા નીકળશે ને એટલે એવું કાંઈ નહીં નીકળે, એટલું ખોટું છે નહીં એટલે હાલો એ વાત લાવવા દો હાલો હવે નીકળો. સા પણ હા પણ ભલામણ અત્યાર સુધી બેઠા તે નું મેં કઈ હું મેકું એ વાત છે. તો તારા ભાઈ તમે ક્યારનો કઈ કીધી ડૂટી ગયો મને પૂછ્યું. હાલો તમે બે કરી દેશો મારે સાહેબ ભાઈ જવું જ ને તું કાંઈ હેડ ઉજવાની જ નહીં. જા હું કહું ભૂવા ઘડી ખરા તરક ને ભૂવાઈ દઉં આ તો વાંધો યાર. ઉભો થયો મારે એવું. હું ફોન કરી ગાયો આ પછી આમ જાય તો ખાડેલા પાણી હું કહું બોલ ગાયું ધ્યાન રાખજે કા મારે શોભન વાળા દેવાનું હું કામ તારો બનાવું મકાન એટલે જૂનું આપણું કા એટલે આ રાણી સિક્કા નીકળતા રટો લે ઈ તને કોને કીધું તમારે લે ઈ તો કેટલાના ઘર ભંગાવ છે રવા દે એની વજે સાઈડ માં તું લે એનું ઘર ભાઈ ને રવા દે ને ભાઈ પણ એટલે ઈ ભલે આપણા હાથ ઘણા ઈ કેવા ઘણા નીકળ્યા એટલે હું ટ્રાય મારું આજ બરાબર હું આવી ગયા મારો ફોન આવે ઋષિબેન બીસી આવી ગયું હું જાઉં છું. ધ્યાન રાખજે તો હા વાંધો હું નહીં તો થઈ તમને મને લડી લઈશ. લડવા નથી ધ્યાન રાખવાની બરાબર અને હું જાઉં એમાં તો. ક્યાં તમે આ જા મસ્ત કિન્ની તો હું એટલે બોલાય અમને ફુવાઈ રોડ દીધા પૂરા બળા શું કામ બોલ અહીંયા આવો જીવનના સુર ચાલે રે જીવનના સુર ચાલે મારા એટલે આ મને બાપ આ મકાન આખું પાડી દીધું. પાને કર્યું હું એટલે રાતમાં આપણે જે હવારમાં વાત કરી હતી અને આ ભાઈ તો કેવા નીકળે છે કાંઈ નીકળ્યું ખોદી મેં આખું ઘર ફાટ્યું હતું કાંઈ મળ્યું નહીં ભાઈ પાયા ગાવા આ તો ગાડી છે પાયા ગયા ને ક્યાં ગયા છે પાયા કેવા તો પણ કઈ ઓળખાય નહીં એવું રહેવા દીધું કામે જેટલા વાગે રાતમાં તમે જ્ઞાન તરફ ફાટ્યો એટલે હું ડમ્પર બમ્પર બોલાવા લાગે છે ને ભાઈ એ તો ટ્રેક્ટર લોટો ને કીધું ગોઠવાડી દીધું. ઘરની દશા ફેરવી નાખી આ રહેશે ક્યાં ઓલા પાડા ને પાડા બધું ક્યાં રહેશે એ બધું યાદ પણ હવે તો હું કઈ નીકળ્યું ને શું કરવાનું બોલો એટલે તમે બોલાવે અમને તો આ કે તો સારું છે તો રવા દે એટલે મેં આને કીધું તું એટલે હા પણ હવે તારું ઊંચું ઘરની જ કરવાનું એ ઘરની વાત નથી આમાં તે મૂળ આ બધું ખદાન મેદાન કરાવ્યું કે આમ નીકળે ને તેમ નીકળે હવે શું કરવાનું બોલ? એટલે હું એટલે એ તો હું તને એમ કહેતો હતો કે ઘર એટલાના ને ઘર ત્યારે પડાયા છે મેં તને કીધું પડાયા નથી ભાઈ હાસુ બોલ કેટલા નીકળે રાણે શીખ હાસુ બોલજો
કોઈ નીકળ્યા જ નથી એ તારા ઢોરમાં કાઢે. તો પછી તું ઢોરમાં જાય મામ કાઢ લે ભાઈ સમજી ની બી સરાઈ ગયો એ કે વાંધો નહીં મને જે ભાગ મળે મેં ક્યાં તને કઈ પરાણે પડાવી પરાણે એટલે કીધું છે લાવણ ના બી ભાઈ કે તને શાને જે તને પાડે કોઈ આમાં કાંઈ વાંધો નથી મારી તું લાત તો પાડે ભમરાળો હોય ભમરાળ તે શું કીધું કોઈ નીકળ્યા નથી ક્યારે ઈ તો કેવાય રે ઈ તો પેલા તું તો કાંઈ ના પાડતો જ કે નથી નીકળવું કાંઈ. એટલે લાલાચ થોડુંક એમ થયું કે ટ્રાય મારું રાજમાં ગોઠવી દીધું બધું ગોઠવી પાકા પાકી નહીં આપણે હવે ધોળકા આને પાકા પાયા કરવાનું છે આપણે પછી ધોળકાના પાતર જેવું પી નાખ્યું આ ભાઈને પાકા પાયા કરવાનું મારે પી નાખો એ. એ ભાઈ મારે ઘરે રહેવા બી આવજો તો હું જાઉં છું તમે કેમેરા હવે બેન થાય